આજની ધર્મકથા. પ્રણામ. શ્રીવર્મકુમાર અને વસંતશ્રી. શ્રીવર્મકુમારના જીવનનો એક અતિ મહત્ત્વનો ભાગ એમના લગ્ન. વસંતશ્રી સાથે લગ્ન જે થયા એ એમણે ક્યાંય કલ્પનામાં નહોતું રાખ્યું. આ તો વસંતશ્રીના મનની અંદરમાં અચાનક શ્રીવર્મકુમારનું નામ સાંભળતા જે રોમાંચ પ્રગટ્યો અને એના પછીથી જે બધી ઘટનાઓ બની એના કારણે શ્રીવર્મકુમાર પોતાનું ઔચિત્ય જાળવવા માટે, કર્તવ્ય પાલન માટે અને પોતાના નામ પર પોતાનું નગર છોડી અને નીકળેલ કન્યા માટે એ અહીં આવ્યા અને ત્વરિત લગ્નનો નિર્ણય પણ લીધો. ઉત્તમ પુરુષોની આ ખાસિયત છે કે એ લોકો ઔચિત્યમાં ક્યારે પણ પાછા ન પડે. આપણને જે કામ એવું લાગે કે આ તો અતિશય રાગ હશે તો કર્યું હશે, આ તો 100% મનમાં કંઈક પડ્યું હશે એટલે કર્યું હશે, પણ એવા બધા કાર્યોની અંદરમાં એમની પાસે ફક્ત એક જ જવાબ હતો અને જવાબ હોય કે આ પરિસ્થિતિની માંગ હતી. આ પરિસ્થિતિમાં આ જ ઉચિત કર્તવ્ય હતું અને એ રીતે લગ્ન થયા. ગઈકાલે જોયું એમ સુદર્શન સુધી જાણીને એવી રીતે સમાચાર મોકલાયા કે હવે સુદર્શન પણ યુદ્ધ કરવા માટે તત્પર બને. સુદર્શન યુદ્ધ કરવાનું નક્કી કરે છે. અનેકોની ના છે, તેમ છતાં એ જોડાતો નથી, એમાં એ સમજતો નથી અને યુદ્ધની અંદરમાં જોતરાવે જ છે. પણ એટલું એને ચોક્કસ ખ્યાલ આવે છે કે આમનું સૈન્ય બહુ મોટું હશે એટલે આપણે યુદ્ધ કરશું ખરા, પણ એની માટે કેટલાક અલગ પેંતરાઓ રચીને પછી કરશું. દરેક મૂર્ખ વ્યક્તિને એવું લાગતું જ હોય છે હંમેશા કે સૌથી બુદ્ધિશાળી હું છું અને સામો મારા કરતાં વધારે મૂર્ખ છે. ખરી મૂર્ખતા જ જીવનની આ છે કે આપણે હંમેશા સામા વ્યક્તિને નબળો જ ગણતા હોઈએ છીએ. સુદર્શન કુમાર એ વિચારતો નથી કે શ્રીવર્મકુમાર છેક ત્યાંથી આવ્યો છે પોતાની પત્ની માટે, એ આવો સંદેશો મોકલાવે છે. એના પિતા નરપુંગવ રાજા એણે અનેક વાર આવું સાબિત કરી દીધું છે કે એ કેટલા પરાક્રમી છે. એટલે મારે હવે કોઈ પણ પ્રકારે આ શ્રીવર્મકુમારને અંડર એસ્ટિમેટ તો ન જ કરાય, પણ આવી વિચારણા એનામાં નથી પ્રગટતી. કેટલીક વાર એવું લાગે કે વિનાશ કાળે બુદ્ધિ વિપરીત જ થાય. ખેલ ખેલાવાનું નક્કી થયું જાણે. હવે આ પાછા આવી જાય છે અને આ બાજુ જે દિવસે લગ્ન થયા એના બીજે દિવસે વહેલી સવારે શ્રીવર્મકુમાર જાગે છે અને જાગે છે ત્યારથી હવે આ આખા ખેલને કઈ રીતે વહેલામાં વહેલી તકે સમેટી લો એની ચર્ચા વિચારણા વગેરે ચાલે છે. એમાં એમને સમાચાર આવ્યા કે સુદર્શન કુમાર આ રીતે ધુઆપુઆ થઈ ગયા અને એમણે અમને કાઢી મૂક્યા દૂતને. આ લોકોને તો એ જોઈતું જ હતું. સાંભળ્યું અને શ્રીવર્મકુમારને પણ આનંદ થયો કે ચાલો આપણી ધારેલી બાજી એ જ રીતે આગળ વધે છે. હજી એ કંઈક બીજી પ્રક્રિયામાં આગળ વધે એ પહેલાં વસંતશ્રી અને વનશ્રી એ બંનેઓ એમની છાવણીમાં આવે છે. એમની સાથે વાતચીતો કરે સામાન્યતયા અને પછી જણાવે છે વસંતશ્રી કે મેં વજ્રાયુધા દેવીનું એક માન્યતા રાખી હતી, માનતા રાખી હતી કે જો મારે આ રીતે મારો આ લગ્નની વાત અથવા શ્રીવર્મકુમાર સાથે મારા મિલાપની વાત એ જો સીધી રીતે પાર પડી જશે અને બધું સહજ રીતે થઈ જશે તો હું એમની નૃત્ય ભક્તિ, એમની વિશેષ ભક્તિ અને એક રાત્રિ જગો એ હું એમનું કરીશ. એટલે આજે કુમાર જો આપને વાંધો ન હોય તો શુભસ્ય શીઘ્રમ, દેવીને જે વચન આપ્યું છે એનું ઋણ ચૂકવવું જોઈએ તરત જ, તો હું આજે જ આપણે એ કાર્યમાં જોડાઈએ. કુમાર બહુ સહર્ષ સ્વીકારે છે કે આપે કરેલો ભાવ એ મારો ભાવ, આપે કરેલી ઈચ્છા એ મારી ઈચ્છા, આપે એમને જે વચન આપ્યું છે એનું ફળ તો મેં પણ ચાખ્યું જ છે ને, તો પછી એમાં પૂછવાનું શું હોય. ચોક્કસપણે આપણે સાથે જોડાઈએ અને
બધી જ તૈયારીઓ જે પણ આપણે જોઈએ તે તૈયારીઓ એ બધા આ સેવકો છે આપણા, એમને તરત જણાવી દો, એ બધું જ કરી લે. એટલે આજે બપોર પછીથી સતત આપણે આ જ વસ્તુને માણશું. આ એક દાંપત્ય જીવનનો સરસ મજાનો ક્રમ છે. સ્ત્રી કે પુરુષના ભેદ આર્ય સંસ્કૃતિમાં ક્યારેય ન હતા, પણ સ્ત્રી અને પુરુષના ભેદ કેટલાક એ કુદરતે જ કર્યા છે. આપણે એમ વિચારીએ કે સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ નથી, પણ કુદરત સ્ત્રીનું શરીર જ કેટલેક અંશે એ પુરુષ કરતાં બધી જ રીતે નબળું હોય એવી રીતે બનાવે છે. એવું કેમ બનાવતી હશે? અહીંયા નબળું સાબિત કરવા માટે નબળાની વાત નથી, શરીરના બાંધાની જ વાત છે. સ્ત્રીને સહજ રીતે કેટલીક શક્તિઓ પુરુષ કરતાં ઓછી જ રહેવાની, સ્ત્રીને કેટલીક મર્યાદાઓ શરીરની રહેવાની જ, જે પુરુષને નહીં રહે. આ કુદરતે કરેલો એક ઉચિત ન્યાય છે. એમાં કંઈ કુદરત પણ અન્યાય નથી કરતી, પણ જે ભેદ સ્પષ્ટપણે દેખાય છે એમાં પણ ભેદની વૃત્તિ ઊભી કરવી એ વિષમતા છે. આમ આપણે સિમ્પલી વિચારીએ કે કોઈ એવું ઝઘડવા આવે કે આ કરિયાતું કડવું કેમ છે અને આ સાકર ગળી કેમ છે, બસ એના જેવી વાત છે. ભાઈ એની પ્રકૃતિગત વ્યવસ્થા છે કે કરિયાતું ખાઈશ તો કડવું જ હશે, કરિયાતું લઈશ તો. એક કામ કર, તને જો કરિયાતું કડવું છે એની તકલીફ હોય અને કડવી વસ્તુ ન ફાવતી હોય તો તારે કરિયાતું ન લેવું જોઈએ. એનાથી વધારે આપણા હાથમાં કંઈ જ નથી. બસ એવી રીતે જો ખરેખર સ્ત્રીપણાની વિષમતાઓ, સ્ત્રીપણાના શરીરની મર્યાદાઓ એ જો આપણને ન ફાવતી હોય તો આપણને સ્ત્રીપણું મળે એને યોગ્ય કર્મો એ આપણે ન સેવવા જોઈએ. પણ હવે જ્યારે તે કરિયાતું પી જ લીધું છે તો પછી કરિયાતાની કમ્પ્લેન્સ ક્યાં સુધી કરીશ? એમ હવે જો સ્ત્રીપણું મળી જ ગયું છે તો સ્ત્રીને યોગ્ય જે પણ કર્તવ્યો, જે પણ કાર્યો છે એની કમ્પ્લેન્સ કેમ? અગર સ્ત્રીનું શરીર મળ્યું છે અને અંતરાયના એ 3 દિવસ આવવાના જ છે તો પછી એની માટે કુદરતે જે વ્યવસ્થા મૂકી છે કે ધર્મશાસ્ત્રોએ કે પછી સમાજે જે વ્યવસ્થા મૂકી છે એ વ્યવસ્થાને સ્વીકારવા માટે આટલી બધી ભાંજફોડ કેમ? સ્ત્રીને પુરુષને આધીન રહેવા માટેની જે વ્યવસ્થા મૂકાણી છે કે જે બની છે વ્યવસ્થા, એનો આટલો વિરોધ કેમ? સ્ત્રીના શરીર દ્વારા આવા જ કાર્યો થઈ શકે, એનાથી વધુ કાર્યો કરવા જવામાં સ્ત્રીનું શરીર સીધાય છે અને અંતે રોગો જ થાય છે. આવું ખબર હોવા છતાં બસ સમોવડિયાપણું ઊભું કરવા માટે જ મેદાનમાં ઉતરવું, આવી બધી વૃત્તિઓ એ ફક્ત અને ફક્ત ચડાવવાની વૃત્તિઓ લાગે. અને ચડાવ્યા પછીથી પતનનો માર્ગ સ્પષ્ટપણે દેખી શકાય એ રીતની વ્યવસ્થાઓ, આખીને આખી વિકૃતિઓ એ આ આર્ય સંસ્કૃતિ પરના આક્રમણમાં થઈ અને આપણી સ્ત્રીઓ ભોળવાઈ. એ જોવાનું ભૂલી ગઈ કે કુદરતે જેમ એને કેટલીક મર્યાદાઓ આપી છે એના શરીરને, એમ કુદરતે કેટલીક શક્તિઓ પણ આપી છે. પુરુષ એ જેમ બહારથી કમાઈ શકે છે તો સ્ત્રી એ પોતાના ઘરને પણ સુદૃઢ રાખી શકે છે. બધી જ વ્યવસ્થાઓ બેલેન્સ હતી. વિષય બહુ મોટો છે, પણ મૂળમાં દાંપત્ય જીવનની આ બહુ મોટી ખાસિયત છે કે કોઈ પણ ભેદ વિના એકબીજાના દરેક નિર્ણયને માન આપવું, અને કદાચ કંઈ યોગ્ય ન લાગે તો ઉદાર હૃદયે સાંભળવું. બંને જણાએ એકબીજાના વિચારોને વ્યક્ત કરવા અને અંતે કોઈ એક નિર્ણય પર આવવું. પછી એ નિર્ણય કોનો હોય એ મહત્ત્વનું નથી, કોઈ પણ એક જણનો ક્યારે પણ હોઈ શકે, એવા એક નિર્ણય પર આવવું આ દાંપત્ય જીવન છે. હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ આપણે. આ ફોર્મ્યુલા ઉપર જો જીવન ન જાય તો પછી એ દાંપત્ય જીવન છે કે ગુરુ અને શિષ્યનું જીવન છે. દરેક જીવન તકલીફમય બને. અહંકારના ભોગ વિનાના સુમેળ એ સુમેળ થઈ જ નથી શકતા. અહીંયા કોઈ પણ પ્રકારે આવો અહંકાર એ દેખા આપે એવું હતું જ નહીં. નક્કી થયું અને કુમારે બધી જ વસ્તુઓ જે પણ તૈયારીની હતી એ બધી ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ આપી દીધી અને
એક બહુ ભવ્ય જલસો જાણે થવાનો હોય એ રીતે એક આખું સરસ મજાનું અહીંયા સંપન્ન થવાની દિશાની બધી જ તૈયારીઓ પૂરી થઈ. હવે આ બાજુ આ આખા સમાચાર સુદર્શનને પ્રાપ્ત થાય છે કે રાતોરાત આ લોકોએ લગ્ન કરી લીધા છે. સુદર્શન તો ધુઆપુઆ થઈ ગયો. એમ કેવી રીતે એ લગ્ન કરી શકે? આ કન્યા તો મારી જ હતી અને હજી તો ગઈકાલે દૂત આવ્યો, એણે એમ કીધું કે શ્રીવર્મ કુમાર આવી રીતે તમારી પર ચડાઈ કરશે ને આ કરશે તે કરશે. એ કહેતો તો છે નહીં કે લગ્ન કરી લેવાનો છે અને લગ્ન થઈ પણ ગયા. હવે હું આને ન છોડું. એટલી જ વારમાં એનો ગુપ્તચર બીજા સમાચાર આપે છે કે સાહેબ આજે ત્યાં કંઈક બપોર આખી અને રાત આખી ત્યાં આ સંગીતનો કાર્યક્રમ ચાલવાનો છે દેવીના મંદિરની અંદરમાં. એવા સમાચાર અમને પ્રાપ્ત થયા છે. મૂળમાં આ સમાચાર આપવામાં પણ શ્રીવર્મ કુમારની ચાલબાજી હતી. એમણે જાણીને એમણે કેટલાક સમાચારો પોતાના સૈનિકોને ગામડિયા જેવા બનાવી અને કેટલાક સમાચારો એ આસપાસના વિસ્તારોમાં ફેલાવવાના શરૂ કર્યા કે આવી રીતે સંગીતનો જલસો થશે, આખી રાત શ્રીવર્મ કુમાર એમાં હશે, સૈનિકો પણ બધા જલસા કરવાના છે. આ કરાવવાનું મૂળ કારણ એ હતું કે એ જાણતા હતા કે સુદર્શન કુમાર જેવા વ્યક્તિઓ એ હંમેશા પીઠ પાછળ વાર કરવા મળે તો એકદમ એમના મોઢામાં પાણી આવી જાય અને એ કોઈ પણ પ્રકારે આજે રાત્રે હુમલો કરશે જ જો એમને આવા સમાચાર મળશે તો. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ એમના જીવનની અંદરની શ્રેષ્ઠતમ ઘટનાઓમાંથી એક બહુ જ મહત્ત્વની આ વાત હતી કે પ્રવચનની અંદરમાં વારંવાર એક વાક્ય લેતા, મહાપુરુષ એ છે જે પોતાની તરફ ફેંકાયેલી ઈંટમાંથી મકાન બનાવે. આ વાક્ય આપણે પણ જીવનભર સાચવવા જેવું છે. જગત તો આવું જ છે કે તમારી પર ઈંટ ફેંકવાનું જ. તમે એને સાચવ્યો છે તો પણ ઈંટ ફેંકશે, તમે નહીં સાચવ્યો હોય તો પણ ઈંટ ફેંકશે. એને તો ઈંટ ફેંકવામાં જ મજા છે, કારણ કે એનો એ સ્વભાવ છે. તમારે શું કરવું છે? સામે ઈંટ ફેંકવી છે? ઈંટનો માર સહન કરીને રડવા બેસવું છે? મારું ભાગ્ય કેટલું નબળું છે એવું વિચારવું છે? સામો કેટલો નબળો છે, કેટલો કૃતજ્ઞ છે એ વિચારવું છે? કે પછી આવી ફેંકાયેલી ઈંટો એને ભેગી કરી અને આપણું પોતાનું એક મકાન બનાવી લેવું છે? આ બધા નિર્ણયો આપણી પાસે છે અને આપણી સમજણ એ અહીંયા જ કામ કરે છે. અહીંયા કોઈ પૂર્વભવના કર્મના ઉદય કામ નથી કરતા. પૂર્વભવના ઉદયથી તો ફક્ત પરિસ્થિતિ થાય છે. બંધ કયો કરવો એ તો જીવ પોતે સ્વાધીનપણે નક્કી કરે છે. શ્રીવર્મ કુમાર એ આ કેટેગરીમાં આવશે. એ ઈચ્છે છે કે મને ઈંટ ફેંકાય, કારણ કે મારે ઈંટમાંથી મકાન બનાવવું છે. અને સામે ચડીને આવા સમાચારો એમણે ફેલાવ્યા. આમની એક પણ વાત વસંતશ્રીને તો ખબર પણ નથી. એને તો એમ જ છે કે આજે શાંતિથી આખો દિવસ આપણે આ માણવાનું છે અને ખરેખર માણવાનું જ હતું. પણ માણતા માણતા પણ આ ચતુર વ્યક્તિ એ પોતાનું કાર્ય બહુ સહજ રીતે, સરળ રીતે અને કોઈ મોટું યુદ્ધ ખેલાયા વિના, કોઈના પ્રાણ જાય એના વિના પતે એ માટેની એક આખી યોજના એમના મગજમાં જે ઘડાઈ ગઈ શીઘ્રતાથી, એ યોજનાના ભાગરૂપે આ સમાચાર એની પાસે મોકલાવાયા એના જ માણસો દ્વારા. સુદર્શન કુમાર પોતાના સેનાપતિ નરસિંહને બોલાવે છે અને વાત કરે છે કે જુઓ, આવી રીતે આજે આખો દિવસ આ ગાફેલ રહેવાનો. આમ પણ હજી તો એના કાલે લગ્ન થયા છે. સેના પણ આટલું થાકીને આવી હશે. એનું મુખ્ય સૈન્ય જે છે એ તો હજી કાંઈ આવ્યું જ નથી. એને આવતા તો હજી કેટલોક સમય લાગી જ જશે. આ તો વેગથી પોતે આવી ગયો છે. તો અત્યારે આપણી પાસે સમય છે. આપણે એની શક્તિ જ્યારે ક્ષીણ છે ત્યારે આપણે રાતોરાત છાપો બોલી આવી દઈએ, હલ્લો કરી લઈએ અને એને ઊંઘતો ઝડપી લઈએ અને જીતી અને આપણે બસ ફક્ત એને પરાસ્ત કરવો છે. કારણ કે જો અહીંયા સુદર્શન કુમાર એમ કહે કે વસંતશ્રીને મારે ઉપાડી લેવી છે તો એનું સૈન્ય એને સહાય પણ ન કરત. કારણ કે અત્યાર સુધી વસંતશ્રી કન્યા હતી, હવે વસંતશ્રી એ કોકની પત્ની છે. એને ઉપાડી લેવાના કુકર્મમાં આર્ય સંસ્કૃતિનો માણસ એ જલ્દીથી જોડાય જ નહીં. એટલે અહીંયા સુદર્શન કુમાર ફક્ત એમ કહે છે કે આપણે એને પાઠ ભણાવવો છે. નરસિંહ તૈયાર થાય છે, પોતાની સેનાને પણ તૈયાર કરે છે.
એ લોકો પણ યોજના બનાવે છે કે કુમાર તમે અમને જરા સમય આપો, કેટલીક યોજના બનાવી અને આપણે આ કાર્યને પૂર્તિ કરીએ. કમનસીબ એવું થાય છે કે નરસિંહ સેનાપતિ જે છે એની સાથે સૈન્યની અંદરમાં એક વ્યક્તિ હતો, સૈનિક. એ સૈનિકનો બનેવી એ આ સૈન્યમાં હતો, શ્રી વર્મકુમારના સૈન્યમાં. અને અહીંયા જે બધું ઘટના બની, લગ્ન થયા છે એ સમજ્યું એટલે એને એવું લાગ્યું કે કુમારે ખોટું શું કર્યું. પેલી કુમારી આને જંખતી હતી ને એને લગ્ન કરી લીધા, તો હવે મારો રાજા ખોટો છે. પેલો રાજકુમાર કંઈ ખોટો નથી, પણ હું જેની નિશ્રામાં છું, જેના આશ્રયે છું, એ ખોટું કાર્ય કરી રહ્યા છે. મારી નૈતિકતા એમ કહે કે મારે એને સહાય ન કરવી જોઈએ, પણ અજાણ્યા દેશમાં છું, નોકરીની કોઈ પણ જરૂરિયાત આવશ્યકતા હોય એવી પરિસ્થિતિમાં છું, એટલે હું નોકરી છોડી તો નહીં શકું, પણ છેવટે હું સત્યના પક્ષને મજબૂત કરવા માટે તો પ્રયત્ન કરું. એમ વિચારી અને નરસિંહ જે યોજના બનાવે છે એ યોજનાને ગુપ્ત રીતે એ સીધા શ્રી વર્મકુમારને છાવણીમાં જઈ અને એને પહોંચાડે છે. હવે બંને વચ્ચે અંતર બહુ નાનું છે, બહુ મોટું અંતર નથી. એટલે છુપા વિશે જઈ શ્રી વર્મકુમાર પાસે પહોંચે છે અને કહે છે કે ભાઈ અમારો આ રાજકુમાર આવી બધી વિચારોની વાતો બધી કરે છે. નરસિંહ સેનાપતિને આવી સૂચના અપાઈ છે કે આજે રાત્રે કોઈ પણ ભોગે તમારી પર હલ્લો કરી તમને પકડી લેવા અને તમારા સૈન્યને પરાસ્ત કરી દેવો. એટલે શ્રી વર્મકુમાર નાનામાં નાની વિગત બહુ શાંતિથી સાંભળે છે. એને પ્રશ્નો પૂછે છે કે એમની ધારણા પ્રમાણે મારી પાસે સૈન્ય કેટલું છે. અને ત્યારે એમ કહે છે કે નરસિંહ સેનાપતિ આવું કહેતા હતા કે અત્યારે તો સૈન્ય બહુ સામાન્ય હશે, એમને બહુ જોયું નથી. શ્રી વર્મકુમાર બધી જ વાતો સાંભળી અને છેવટે એને ધન્યવાદ આપી અને કહે છે કે આપ થોડું આરામ કરી અને નાસ્તો વગેરે કરીને પછી આપ જજો. બીજી બાજુ હવે બે સૈન્યના વ્યક્તિઓને તરત મોકલે છે. એક આપણું સૈન્ય જે આવવાનું છે એ બસ આવવું જ જોઈતું હતું, તો અત્યારે ક્યાં પહોંચ્યું છે એ તમે સત્વરે જોઈ અને પછી અમને જણાવો. અને એ સૈન્યને કહો કે જ્યાં સુધી મારો એમને આદેશ ન મળે ત્યાં સુધી એ સીધું અહીંયા ન આવે, અહીંયાથી નજીકની અંદરમાં પોતાની છાવણી રાખે, પણ સીધા આપણે ત્યાં અહીંયા આવી ન જાય. એક સમાચાર એ ગયા. બીજા સમાચાર એમણે એ આપ્યા કે અહીંયાથી કેટલાક સૈનિકોને ફરીથી પેલા નરસિંહ સેનાપતિને ભોળવવા માટે કેટલાક વ્યક્તિઓને મોકલ્યા અને એવી રીતે વાતો ત્યાં પ્રસરાવી કે આ લોકો પાસે તો બહુ સામાન્ય સૈન્ય છે, એ ગજરાજ વગેરે કંઈ લઈને જ નથી આવ્યા વિશેષ, એટલે છાવણી તો બહુ સુમસામ જેવી હશે. અને આજે રાત્રે તો બધા જ આ સંગીતના જલસાની અંદરમાં થાક ઉતારવામાં અને આ જ બધા આવી રીતે જ રહેવાના છે. આ રીતની વાત એમણે સામા પક્ષ સુધી જાણીને પહોંચાવડાવી કે જેના કારણે સામા પક્ષને મૂર્ખામી કરવા માટેનું બળ મળે. બપોર સુધીમાં આ આખી વિચારણાઓ એ જે કરવાની હતી એ બધી પૂરી થઈ. હવે વસંતશ્રી બોલાવવા માટે આવે છે અને બંને જાય છે, બેસે છે વજ્રાયુધા દેવીના મંદિરની અંદરમાં, અને એ આખી ભક્તિનો મહોત્સવ ચાલુ થાય છે. એક રાજકુમાર અને એક રાજકુમારી જ્યારે પોતાના ઈષ્ટદેવીની ભક્તિ કરે અને એમાં પણ જ્યારે પોતે જે કંઈક વિચાર્યું હતું મુશ્કેલ પરિસ્થિતિમાં, એની પૂર્તિ થયા પછીથી ઋણ સ્વીકાર રૂપે જ્યારે ભક્તિ કરે ત્યારે એમાં શું કમી હોય. અને એક ભવ્ય માહોલ રચાય છે. દરેક જગ્યાએ દિવ્ય ધૂપ વગેરે કરાવી અને ઉત્તમ દ્રવ્યો જે મંગાવ્યા હતા એ બધા ઉત્તમ દ્રવ્યોથી અલગ અલગ પ્રકારે દેવીની ભક્તિ થાય છે. અને આ ભક્તિની અંદરમાં વસંતશ્રી એટલી બધી ઓળઘોળ છે, એને તો બહારની કોઈ પરિસ્થિતિનો અણસાર પણ આવવા નથી દીધો. અને હવે જેને પોતાનું લક્ષ્ય સમૂહ વ્યક્તિ જ મળી ગયું છે, તો હવે પેલા સુદર્શનનું શું, વીરપાળનું શું, આવો વિચાર એને આવે પણ કેમ? એને માટે તો હવે મારું જીવન એ ફક્ત અને ફક્ત શ્રી વર્મકુમારની સાથે વિતાવવા માટેનો આનંદ જ છે. એ આનંદની અંદરમાં જેટલા વિષાદ ઊભા થાય એ બધારે મારે કોઈ લાગે વળગે નહીં. મારું કામ ફક્ત ખુશ રહેવાનું છે, કારણ કે ઈશ્વરે મને ખુશ રાખવા માટે મને જે ગમતું હતું એ પાત્ર એ મને આપી દીધું છે. હવે મારું કર્તવ્ય એ પાત્રને માણવાનું જ છે. એમ વિચારી
અને એ પૂર્ણપણે ઓળઘોળ થઈ છે. સરસ મજાના નૃત્યો ચાલે છે, સરસ મજાની ભક્તિનો માહોલ ઊભો થાય છે. બપોર ઢળતી ગઈ, સાંજ પડતી ગઈ, વસંત ઋષિનું જોમ વધતું ગયું. જે કેટલાક લોકો આવ્યા હતા ભક્તિ કરાવવા માટે, એ બધા લોકો પણ પોતાના જાણે શ્રેષ્ઠતમ કક્ષાએ હવે આવવાના હોય એ રીતે એમને પણ સાંજ પછીથી પોરસ ચડે છે. આ બાજુ વચ્ચે વચ્ચે નાની નાની ક્ષણોની અંદરમાં શ્રીવર્મકુમાર પોતાના સેનાપતિ સાથે, યોગરાજ સાથે નાના નાના સંદેશોની આપલે કરી અને સામે પક્ષે શું ચાલી રહ્યું છે એની ફક્ત જાણકારી મેળવતા રહે છે. સામો પક્ષ હવે શું કરશે, અને ફક્ત એક જ રાતની અંદરમાં, આમ તો એક પ્રહરની અંદરમાં જ એક ઘટના એવી બની જવાની છે કે જે ઘટનાના કારણે શ્રીવર્મકુમારે અત્યાર સુધી જે યોજના બનાવી છે અને મૂળતઃ લોહી રેડાયા વિના જ આ આખું કાર્ય પૂરું થઈ જાય એ રીતની જે યોજના એમણે બનાવી છે, શુભ આશયપૂર્વકની, એ યોજના ફક્ત એક પ્રહરની અંદરમાં કઈ રીતે પૂર્ણ થાય છે અને કયું ચાતુર્ય આ શ્રીવર્મકુમારની યોજનાનું એ સાબિત થાય છે, એ સમજવા આપણે ફરી એકવાર મળવું પડશે. એ મળીએ ત્યાં સુધી આપણા દાંપત્ય જીવનની અંદરમાં આ પ્રભુતાના પગલાં નામનો શબ્દ ઉમેરીએ અને એ પ્રભુતાના પગલાંમાં પ્રભુ આપણા જીવનની અંદરમાં વસે એ રીતનું આપણું જીવન બનાવીએ. એવી કંઈક વિચારણાઓમાં આપણે આગળ વધીએ એવી શુભ મંગલ કામના. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. બહુ સામાન્યપણે જે ધર્મકથા લખવાનું કાર્ય આપણે ચાલુ કર્યું હતું, બહુ સરસ રિસ્પોન્સ સાથે ચાલી રહ્યું છે. આપણે સેકન્ડ રાઉન્ડ ચાલુ કર્યો છે, જેમાં ઓડિયો ટુ ટેક્સ્ટ પણ હવે એના વિડીયોઝની ટ્યુટોરિયલ્સ પણ મૂક્યા છે. ખાસ જે લોકોને જોડાવવું હોય એને જોડાવા માટે આમંત્રણ છે. જે જોડાયા છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.